આજ તો હું ભાઈ બંધ સાના મને ગુલાબ જાંબુ ખાતા પકડાઈ ગયા. લગ્ન ગાળો ચાલુ છે એટલે રોજ નું રોજ ક્યાંક તો જમવા જવાનું એટલે પાછા 3 શહેરીમાં હું ભાઈ બંધ બધા ઉપડ્યા જમવા. સાપડીને એવું બધું તૈયાર કરીને મૂકી દીધું હતું. આ ભાઈ બનાવતા હતા દાળ એટલે જો બધા કેવા ચારે બાજુ ઉભા રહી ગયા છે જોવે છે બેઠા બેઠા. પછી તો દાળ બની ગઈ અમે વાટકા ભરીને દાળ ખાલી શાકવા જ લઈ લીધી. વિદેશમાં જેટલું માણસો લગ્નમાં નથી આવતું એટલું ખાલી અમારે દાળ શાકવા આવશે. વિચાર કરો લગ્નમાં કેટલું માણસ છે. પછી તો બધા કામ કરતા હતા એટલે સાના માના ખૂણામાં આવી જાય અમને પીરસવા ઉભા ન રાખીને એટલા ખૂણામાં આવીને અમે તો ફ્રી ફાયર શરૂ કરી. પછી તો આ બધા હાસના થઈને સોયટા મશીન માંથી સંભાળવા કરવાનું શરૂ કર્યું. તો ટેકનોલોજી લાગે છે. પછી તો બધા અમને ગમે નથી ગોતી રાખી દીધા કાઉન્ટર ઉપર આવડા ને તો પાછા સાઈઝ વેસવા રાખ્યા બોલો. મેં કીધું એટલે બહુ સાઈઝ ન પીધો ને ખટાશ નડશે. પછી તમે સાના માના મોટો ભરીને ભૂંગળા લઈ લીધા ખાવા હાટું. પછી તો અમારી હાટું સ્પેશિયલ ગરમા ગરમ ડોલ ભરીને દાળ કાઢીને અમે ડીશ લઈને બેસી ગયા જમવા. જમીન પછી આ બધા બકાલું મોળવાનું કામકાજ કરી દીધું શરૂ ને ઉભા રહી ગયા સાના માના જોતા હતા બધા કઈ રીતે બકાલું મોળે છે. પછી તો આ બધા વેજી હાટું સ્પેશિયલ મરસા લઈને મોળવા બેસી ગયા. પછી તો વરાજાની એન્ટ્રી થઈ ગઈ. કાગળિયાની ફટાકડાની બાકાજી કે ફૂલ બોલાવી હો. મેં કીધું એટલે કાગળિયા ઓછા ઉડાડો મને કઈ બતાતું નથી અહીંયા. પછી તો અંદર સાયકલની એન્ટ્રી શરૂ થઈ ગઈ. નાવડા તો બધા બહાર આવીને બાકાજી કે બોલાવી હું. મેં કીધું એટલે હું એને કરવાનો વાંધો નહીં પણ કોકને અડી ન જાય ને લગ્ન સુધરશે એકાદાના. પછી તો બધા ડિસ્કો કરીને થાક્યા એટલે મગાવ્યો તો બધા હાટું નાસ્તો. પછી તો બધા નાસ્તો કરીને ડિસ્કો કરવા આવી ગયા હાસના થઈને મંડાણા. વિના તો લગ્ન અધૂરા જ તેઓ. તો પાછા બીજો દિવસમાં ડાગલા જેવા તૈયાર થઈને નીકળી જાય. નાયક આવીને જોયું કે આ બધા રસોઈનું કામકાજ કરી દીધું હતું શરૂ. ત્યાંથી અમે બીજા જાનવાળાને નાસ્તો કરવાનો પછી રહી ગયા કાઉન્ટર ઉભા. આ છોકરા કેવા સેવા કરે તમારા હક પણ વેલા થાય. હા હા હા. ભૂખ બહુ લાગી એટલે સાના માના કોઈ ભાડે ને વાટકી ભરીને ગુલાબ જાંબુ લઈ લીધા ખાવા મીડા. આખી ડીશ ભરીને જમવા બેસી જાય. જમીન પછી વાસણ ને એવું સાફ કરવાનું મૂકવા જવાનું એ બધું કામ તો પછી કરવું જ પડે. આમને તો પાછો માવો કાઢ્યો હોય કે જો હું માવો ખાઈ લો પછી કઈ કામ હોશે મને. ત્યાંથી ઉપડી જાય અમે ઘર બાજુ તમે પાછું ફોલો કરજો કાલે જાનમાં જવાનું છે.